નમસ્કાર અને આભાર. નવસારી મહાનગરપાલિકા દ્વારા એટલે કે નવસારી મહાનગરપાલિકાનું જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે, નગર નિયોજક વિભાગ, તે દ્વારા એક પહેલ હાથ ધરવામાં આવી અને સારી પહેલ હતી, શહેરને ગમી. પરંતુ આ પહેલ ઉપર નવસારી મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ કેવી રીતે અંધ ભૂમિકા ભજવે છે તેનો હું દ્રષ્ટાંત તમને આજે બતાવવાનો છું. નગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી, જેની અંદર નગર નિયોજક એટલે કે ટાઉન પ્લાનિંગની ટીમે 250 કરતાં વધુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જઈને તમામને સૂચનાઓ આપી હતી કે કન્સ્ટ્રક્શનનું જ્યારે બાંધકામ ચાલુ હોય ત્યારે ગ્રીન સેફટી નેટ નાખવી જરૂરી છે અને પ્રદૂષણને પણ નિયંત્રણ લાવવા માટે જે કોઈ કામ કરવાના હોય તે કરવાના થાય છે અને તેના ઘણા બધા આધારભૂત કારણો છે. આ પ્રદૂષણ માનવ માટે હિતવહ નથી. એ માનવ શ્વાસમાં જાય ત્યારે એ અયોગ્ય પરિસ્થિતિ પેદા કરે છે અને તેના માટે જ નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રીની ટીમે કદાચ આ નિર્ણયો લીધા હશે. પરંતુ આ નિર્ણયો લીધા બાદ ખાલી નવસારીની પ્રજાની વચ્ચે નવસારી મહાનગરપાલિકાનું ટાઉન વિભાગની ટીમ એવું સાબિત કરવા બેઠી છે કે અમે નવસારી શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે તેમજ સેફટી માટેના બચાવો કરીએ છીએ કન્સ્ટ્રક્શનના, પરંતુ એ ખાલી કાગળ પર છે. પ્રેસ નોટ પ્રસિદ્ધ કરી દેવાની, હોશિયારીઓ મારી દેવાની, પરંતુ ગ્રાઉન્ડ ઉપર કામ ઝીરો. એનું કારણ એ છે કે નવસારી મહાનગરપાલિકાનો ઇટાળવાનો જે વિસ્તાર છે, આ તો હું તમને થોડાક જ દ્રશ્યો બતાવું છું. આ ઇટાળવાળા વિસ્તાર પાસે આ કૃષ્ણા પાર્ક સોસાયટીની બાજુમાં જે એક બાંધકામ ચાલી રહ્યું છે, એ બાંધકામ ઉપર કોઈ પણ જાતની ગ્રીન સેફટી નેટ દેખાતી નથી, કોઈ પણ જાતની. હવે જો છડે ચોક રસ્તા મુખ્ય માર્ગ ઉપર આવા બાંધકામો ઊભા હોય, ત્યાં ગ્રીન સેફટી નેટ ન હોય, તેનું પાલન કરવાની સૂચના આપી હોય અને પાલન ન થતું હોય, તે પછી પણ નવસારી મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ આંખ મીચીને માત્ર એસીની ઓફિસોમાં બેસી રહેશે તો કાયદાનું પાલન કરાવશે કોણ? શું મને દેખાય છે, તમને દેખાય છે, શહેરને દેખાય છે, જગ જાહેર છે? શું નવસારી મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ હવે પ્રેસ નોટ જાહેર કરશે કે અમે કડક સૂચનાઓ આપી અને સૂચનાઓનું અમલ અમારાથી કરાતું નથી? તેનો આ દ્રષ્ટાંત છે. વાસ્તવિકતાનો એપિસોડ મૂકી દેજો, તમે આ ચિત્રો બતાવી દેજો. અહીંયાથી થોડુંક આગળ જઈએ, ઓપેરા બિલ્ડર્સ નામનું એક બાંધકામ ચાલુ છે. અહીં પણ કોઈ પણ જાતની સેફટી નેટ નથી દેખાતી. ઇવન અહીં જે મજૂરો કામ કરે છે એ કેટલા જીવના જોખમે કામ કરે છે તે તમે જુઓ ખાલી. આ બધાને દેખાય છે. આ ટાઉન પ્લાનિંગ વિભાગ પણ જોશે, કદાચ પોતાની ઇજ્જત ઢાંકવા માટે એકાદ નોટિસ આપી દેશે, કદાચ નાનો દંડ ફટકારશે, પરંતુ પછી શું? ખાલી નોટિસ, નાનો દંડ? હજુ ઊંડા ઉતરો ને. આ બાંધકામ જે નિયમોની ધજિયા ઉડાવે છે તે બાંધકામ નકશા મુજબનું છે કે નહીં તે ચકાસો, તેની જમીનનો પ્રકાર ચકાસો. અને એમાં પણ તમને જો ઇન્ટરેસ્ટ ન આવતો હોય તો માત્ર ખાલી પ્રેસ નોટ છાપો. એની સામે જાઓ, આ ઓપેરા હાઉસની સામે બીજું એક બાંધકામ થાય છે. હવે આ તો મને આખી સોસાયટી દેખાય છે, કારણ કે પાછળ જે છે તે બધા ડુપ્લેક્સ બંગલાઓ છે અને એમાં જે આ બાંધકામ ચાલુ થઈ રહ્યું છે તે કોમર્શિયલ દેખાય છે. પહેલા તો ટાઉન પ્લાનિંગ વિભાગે જાણવાની જરૂર છે કે તમે જો આ બાંધકામને પરવાનગી આપી છે તો કયા આધારભૂત પરિબળોને આધારે આપી છે. શું સોસાયટીની અંદર કોમર્શિયલ બાંધકામ યોગ્ય ખરું? શું સોસાયટીની શાંતિ નહીં ભંગ થશે? આ બાંધકામને યોગ્ય દ્રષ્ટિએ પરવાનગી મળી હશે? અને જો પરવાનગી ના મળી હોય અને ખોટી રીતે મળી હોય તો પછી તમારું ટાઉન પ્લાનિંગ વિભાગ શું સાબિત કરવા માંગે છે? આ બધી બાબતો જો અમારા ધ્યાને આવતી હોય તો ટાઉન પ્લાનિંગ વિભાગના ધ્યાને નહીં આવતી હોય. આ બાંધકામમાં પણ તમે જો આ માણસો, આ મજૂરો કેટલા જીવના જોખમે કામ કરે છે અને હાલ જે આ મજૂર તમને દેખાય છે આ દ્રશ્યોમાં, એણે કોઈ પણ જાતનો સેફટી બેલ્ટ બાંધ્યો નથી અને આ લગભગ 5મી 6ઠ્ઠી માળના હાઈટ ઉપર છે.
એટલે લગભગ ગ્રાઉન્ડ લેવલ ઉપરથી 100 ફૂટ ઉપર કદાચ હશે, કદાચ વધુ પણ ઓછો નહીં એમ. અને કઈ રીતના બેઠો છે, કઈ રીતના કામ કરે છે, આજુબાજુના એના મજૂર મિત્રો કેવી રીતના ફરે છે, જો કદાચ કોઈ અકસ્માત થાય તો શું કરશો? સાંત્વનતા આપશો? 2-5 લાખ રૂપિયા આપી દેશો? જે તમારો કરોડોનો બંગલો બનાવે છે, કરોડોનું અપાર્ટમેન્ટ બનાવે છે, કરોડોનું તમારું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવે છે, એ મજૂર, એનું લોહી પડશે, એનો જીવ જશે, એના પરિવારને 2-5 લાખ રૂપિયા આપીને તમે ખુશ થઈ જશો? આ માનવ જીવનની વેલ્યુ છે આપણે ત્યાં? ટાઉન પ્લાનિંગ વિભાગને આ બધું નથી દેખાતું? આનાથી વધુ આગળ જઈએ. નવસારીના મુખ્ય માર્ગ ઉપર ચર્ચની સામે આવેલ પ્રતીક્ષા સોસાયટી પાસે બનેલા 2 બંગલા તરફ જુઓ. અને આ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર આ તમને દ્રશ્યોમાં દેખાય છે, આ 2 બંગલાઓ છે. કહેવામાં આવે છે કે માલેતુજારોના બંગલાઓ છે, એ લોકોની મોટી ઓળખાણો છે, એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ અહીં અંધ બનીને બેઠું છે. કદાચ તમે જોઈ શકો છો, મુખ્ય રોડને ટચોટચ ફૂટપાથ અને ત્યાંથી ઘર ચાલુ. આ લગભગ 12 કે 18 મીટરનો રોડ છે, લગભગ 18 મીટરનો રોડ છે કદાચ. અને 6 મીટરનું માર્જિન તો મિનિમમ છોડવાનું હોય છે ટાઉન પ્લાનિંગના નિયમો મુજબ. મારી જાણકારી મુજબ, હું એટલો બધો ટાઉન પ્લાનિંગ વિભાગનો જાણકાર નથી, પણ આ એક બુક છે ટાઉન પ્લાનિંગ વિભાગની, એ હિસાબે થોડું જોયું, નકશો જોયો. ટીપી 3 સ્કીમ છે, 3જા નંબરની ટીપી સ્કીમ. લગભગ 18 મીટરનો રોડ છે, હું ખોટો નહીં હોતો. જરાક પણ માર્જિન નથી. અને બહાદુરી ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ રોડ પરથી પેલા જે ગરીબ લોકોના બિચારાઓના લારી ગલ્લા જે રોજનું રોજ રડીને ખાતા હોય, એક તો એ લોકોને જગ્યા નથી આપી અને ઉખાડીને ફેંકી દેવા છે. ચાલો, દબાણ દૂર કરવા છે, પરંતુ આ માલેતુજારોનો દબાણ કેમ દૂર નથી થતા? કેમ ખિસ્સા ગરમ થઈ જાય છે, મગજ ગરમ થઈ જાય છે, કે દિલમાં કોઈ ઠંડક પ્રસરી જાય છે માલેતુજાર લોકોને જોઈને કે શું થાય છે એમ? આટલા બંગલાઓ બનીને ઊભા થઈ ગયા, આટલા બંગલાઓ બનીને, અને માલેતુજાર જો સરકારના નિયમ પ્રમાણે એટલી જગ્યા છોડી દે તો શું ફરક પડવાનો છે? વૈભવ વિલાસ તો ત્યારે પણ લેવાનો છે ને બોસ. ગરીબનું ઝૂંપડું હોય ને એ 1/2 ફૂટ છોડી દે તો આપણે એને 1/2 ફૂટ નહીં છોડે તો આપણે એને તોડી નાખીએ. માલેતુજારોને કંઈ નહીં કરવાનું. એટલે કાયદો આટલો બધો કથળી ગયો છે. નવસારી ટાઉન પ્લાનિંગ વિભાગનું ટીમ હવે જ્યારે ગેરકાયદેસર બાંધકામો ઊભા થાય, કોઈ જાહેર નાગરિકને દેખાય, તો સરકારની પણ સૂચના છે કે એની જાણ સરકારને કરવાની. એની જાણ મહાનગરપાલિકાને, નુડાને, કે જે કોઈ વિભાગ લાગતો હોય ટાઉન પ્લાનિંગનું, નગર જીવકનું, એને કરવાની. નવસારી મહાનગરપાલિકામાં અલગ ખેલ છે. નવસારી મહાનગરપાલિકાના એક ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી હતા રોહનભાઈ. મારી દ્રષ્ટિએ સાવ અભણ છે. એનું કારણ હું તમને જણાવું. નાગરિક જ્યારે પોતાની નગરની જવાબદારીને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ માટે કાર્યવાહી કરવા માટે અરજીઓ કરે તો એના કોઈ તેઓ જવાબ નથી આપતા, કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારબાદ એની આરટીઆઈ કરવામાં આવે કે ભાઈ તમને અમે બધું ખોલીને આપી દઈએ કે આ ખોટું છે. કદાચ તમે પરમિશન આપી ત્યારે તમને નહીં દેખાયું, પણ અમે આપીએ, અમે તમને કાગળિયા, તમારા જ સહીના કાગળો આપીએ, આરટીઆઈના માધ્યમથી 20 રૂપિયાની ફી ભરીને, 2 રૂપિયાની નકલ ફી ભરીને. બાંધકામનો ફોટો, બાંધકામનો સર્વે નંબર, તેનો ટીકા નંબર, એનું એડ્રેસ, આ તમામ માહિતીઓ સાથે જ્યારે માહિતી માંગવામાં આવે ત્યારે નવસારી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અભણ જાહેર માહિતી અધિકારી એવો જવાબ આપે છે કે તમે બાંધકામનો ફોટો આપ્યો છે, તમે બાંધકામનો સર્વે નંબર, ટીકા નંબર આપ્યો છે, તમે બાંધકામનું સરનામું આપ્યું છે, પરંતુ તમે આ બાંધકામ માટેની જે ડેવલપમેન્ટ પરમિશન છે, રજા ચિઠ્ઠી, જે મહાનગરપાલિકાએ જ આપેલી હોય બાંધકામ કરવા માટે, તે રજા ચિઠ્ઠીનો નંબર તમે આપ્યો નથી. આવા મૂર્ખ જવાબ કોણ આપે? અને કેમ આપવા પડે? કારણ કે બિલ્ડરને બચાવવાનો છે. કદાચ માલિક એ હશે
તમને બાંધકામનો ફોટો દેખાય છે, સરનામું દેખાય છે, સર્વે નંબર દેખાય છે, તે પછી તમને ડેવલપમેન્ટ પરમિશન નંબર જોઈએ છે. આનાથી આગળ આરટીઆઈના કાયદા મુજબ જ્યારે એ ડેવલપમેન્ટ પરમિશન માટે જ્યારે અપીલ કરવામાં આવે પ્રથમ અપીલ અધિકારી નવસારી મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર શ્રી વાસાણી સાહેબ છે. એમને અપીલ કરવામાં આવે. અપીલ અધિકારી ઓર્ડર કરી દે છે કે ભાઈ રેકોર્ડ આધારિત માહિતી આપી દેવી. તે છતાં એક જ વાત કરે છે કે ભાઈ ડેવલપમેન્ટ પરમિશન નંબર આપો. અરે ભાઈ, ડેવલપમેન્ટ પરમિશન રજા ચિઠ્ઠી જો નવસારી મહાનગરપાલિકા આપે છે તો એ રેકોર્ડ તો એની પાસે હોય ને. આ તો માહિતી ન આપવાના બહાના છે અને ગેરકાયદેસર બાંધકામને છાવરવું છે. હજી ઘણી બધી બાબતો છે. હવે પાછા મળતા રહીશું. અને નવસારી મહાનગરપાલિકાને મારી ચેલેન્જ છે, આ દ્રશ્યોમાં દેખાતા બાંધકામની તમે ઊંડાણપૂર્વક તપાસ કરો. જો તમારામાં ઈમાનદારીનો એક પણ ગુણ હોય તો આ મારી તમને ચેલેન્જ છે. આ તમામ બાંધકામમાં કંઈ ને કંઈ ભૂલો છે. થોડીક ભૂલો તો દેખાયા જ આવે છે, બીજી ભૂલો તમારે શોધવાની છે. તમે સર્વા છો ટાઉન પ્લાનિંગ વિભાગના. આ શોધી આપો ભૂલ, આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો, આને અટકાવો અને જરૂર પડે તો ડિમોલેશન કરીને બતાવો તો માનીશ કે નવસારી મહાનગરપાલિકા વિભાગનું ટાઉન પ્લાનિંગ વિભાગ ઈમાનદારીપૂર્વક કામ કરે છે અને જે પ્રેસ નોટમાં ડંફાસ મારે છે ને તેના ઉપર ખરેખર કામ કરે છે. લોકશાહીની અંદર પ્રજા જ્યારે ફરિયાદ કરતા પર કંટાળી જાય ને ત્યારે પછી તે ઉગ્ર બને છે. કારણ કે આ ટેક્સ પેયરો થકી ચાલતી મહાનગરપાલિકા છે. સરકાર જે આટલા બધા ગ્રાન્ટો મોકલે છે એ શહેરના વિકાસ માટે મોકલે છે અને શહેરના વિકાસને કંઈ અડચણરૂપ ઊભું થાય તે દૂર કરવી તમારી મુખ્ય જવાબદારી છે. આભાર.